તો જો આ રીતની ગોલ્ડન જેવું થવા દેવાનું આપણે, એકદમ સરસ પાતરા જેવું જ થઈ ગયું. તો આપણે બધાય તળાઈ ગયા છે. તો ગેસને વાવ. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે રોટલીના પાતરા બનાવશું. તો રોટલીના પાતરા બનાવવા માટે આપણે આ રોટલી લીધી છે. આપણે 5 રોટલી લીધી છે અને ચણાનો લોટ લીધો છે 1 વાટકો, અને 3 નંગ આપણે પાતરા લીધા છે. ધોઈને સાફ કરીને આપણે લઈ લીધા છે. તો બેટરમાં બનાવવા માટે આપણે થોડાક ધાણા જોઈએ, તો આપણે ધાણા લઈ લીધા છે. અને આદુને મરચાં આ રીતે આપણે ખાંડી લીધા છે. થોડીક આપણે હિંગ લીધી છે. અડધી ચમચી આપણે લાલ મરચું લીધું. થોડીક આપણે હળદર લીધી છે. અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. ને અડધી ચમચી આપણે તીખાની ભૂકી આ રીતે ખાંડી લીધી છે. અડધા લીંબુનો રસ લીધો છે. અને થોડાક આપણે અજમા લીધા છે, અડધી ચમચી જેટલા. અને પાતરા લીધા છે, અને પાણી લીધું છે, ને તેલ લીધું છે. અને બાફવા માટે આપણે આ ઢોકળિયું લીધું છે. તો પહેલાં આપણે ગરમ પાણી મેળ દેવું. ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે અડધું લીંબુ રાખીને પાણી નાખીને આપણે રાખી દીધું. તો આને આપણે ઉકળવા દેવું. તો પહેલાં આપણે આને પાતરાના પાનની રગું કાઢવાની છે. જાડી રગું હોય એટલે આપણે આને કાઢી લેવાની. તૂટી જાય તો વાંધો નહીં, આપણે કટિંગ કરવાનું છે એટલે. તો આ રીતે આપણે આને કાઢી લેવાનું. તો બધાયમાં એ રીતે આપણે ત્રણેયમાં કાઢી લેવું. તો આપણે આ ત્રણેયની રગું કાપી લીધી છે. તો આને આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારી લેવાનું છે. તો આ રીતે આપણે ઝીણું ઝીણું સુધારી લેવું. તો આપણે આ સુધારી લીધી છે. અને લોટ આપણે આમાં લઈ લીધો છે. તો એ આપણે સાળીને જ લીધો છે. તો એમાં આપણે પાતરાના પાન નાખી દેવું. આદુ મરચાં નાખી દેવું. લીલા ધાણા નાખી દેવું. તીખાની ભૂકી છે એ નાખી દેવું. થોડીક આપણે હિંગ લીધી છે એ નાખી દેવું. લાલ મરચું નાખી દેવું. આ હળદર લીધી છે એ નાખી દેવું આપણે આમાં. અને ધાણા જીરું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. રોટલીમાં હોય આપણે એટલે. અને આ અજમા લીધા છે, તો એને આપણે ક્રશ કરી લેવું. અને આપણે આ લીંબુનો રસ નાખી દેવું. તો હવે બધું મિક્સ કરી લેવું. તો એકાદી ચમચી જેટલું આપણે આમાં તેલ નાખીએ. હવે થોડું થોડું પાણી નાખીને આપણે આને બેટર બનાવવાનું, પણ જાડું બનાવવાનું છે. હાવ ઢીલું નહીં એમ. થોડું થોડું પાણી નાખીને બનાવી લેવું બેટર આપણે. તો આટલું આપણે જાડું રાખવાનું છે બેટર, આ રીતે. તો હવે આપણે એક રોટલી લઈ લેવું. એની ઉપર આપણે બેટર રાખી દેવું. બધી બાજુ ફેલાવી દઈશું આ બાજુ.
હવે આપણે આને આ રીતે વાળતું જવાનું. તો એને આપણે આમાં રાખી દેવું. આપણે ટ્રે લીધી છે એમાં આપણે રાખી દેવું. તો બધી આ રીતે આપણે બનાવી લેવું. તો આપણે આ બધી બની ગઈ છે. તો હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે તેલ ચોપડી દીધું છે. તો એમાં એક એક કરીને આમ રાખી દેવું બાફવા માટે. તો આપણે આ પાંચેય રાખી દીધી છે. તો હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ જેવું રહેવા દેવું આપણે. તો હવે આપણે જોઈ લેવું. 7 મિનિટ જેવું થયું એટલે આપણે જોઈ લેવું. તો આપણે આમાં છોટે નહીં તો આપણે એમ કે પાકી ગયું છે. તો એકદમ સરસ પાકી ગયા છે. તો ગેસ બંધ કરી દેવું અને આપણે આને બધે બારા કાઢી લેવું. નીચે ઉતારી ઘડીક વાર ઠરવા દેવું. તો આને આપણે સીપિયા હું બારા કાઢી લેવું આ રીતે. તો બધાય બારા કાઢી લેવું. તો આપણે આ બધાય રોલ કાઢી લીધા છે. તો એને ઘડીક આપણે ઠંડા થવા દેવાના છે. પછી આપણે આને કટિંગ કરશું. તો આ એકદમ સરસ ઠરી ગયા છે. તો આનું આપણે હવે કટિંગ કરી લેવું. તો પહેલાં આપણે આ સાઈડના છે એ કાઢી લેવું. જો આ રીતે બધાય કટિંગ કરી લેવું. તો આપણે આ કટિંગ કરી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ કરીશું. આપણે થોડું તેલ લીધું છે. 1 વાટકા જેટલું લીધું છે. તો આપણે બહુ ઝાઝું તળવાનું નથી એટલે 1 વાટકા જેટલું લીધું છે. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે એક નાખીને પહેલાં જોઈ જોઉં. તો તેલ ગરમ થઈ ગયું તો આપણે આમાં નાખી દેવું. જે પ્રમાણે આવશે એ પ્રમાણે આપણે આમાં નાખી દેવું. તો આપણે આ સિંગ તેલ છે એટલે આમાં ફીણ વળે છે. ઘડીક વાર આપણે સડવા દેવું. પછી આપણે આને ફેરવશું. તો હવે આપણે આને ફેરવી લેવું. બે બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એવા આપણે થવા દેવાના છે. તો બે બાજુ આપણે અલગ પલટ કરીને શેડવી લીધી છે. તો જો આ રીતની ગોલ્ડન જેવું થવા દેવાનું આપણે. એકદમ સરસ પાતરા જેવું જ થઈ ગયું. તો આપણે આ રીતે બધાય તળી લેવું. તો આપણે બધાય તળાઈ ગયા છે. તો ગેસને બંધ કરી દેવું અને બારા કાઢી લેવું આપણે આને. જરૂર એકવાર ટ્રાય કરજો. બહુ મસ્ત લાગે છે.
તો આપણે રોટલીના પાતરા બધાય બની ગયા છે. તો આપણે આ રોટલીના પાતરા બધાય બની ગયા છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બન્યા છે. આપણે આમાં ચણાનું બેટર સરસ ભરીને ઘાટું, એટલે આ વિખાય નહીં, એમ આવા રે સરસ બફાઈ જાય એકદમ. અરે આપણે તીખી ચટણી રાખશું મરચાંની. તો આ છે એ આપણે મરચાંની ચટણી હારે ખાવામાં મજા આવે એમ. તો આની હારે આપણે ચાય ખાઈ શકીએ, કે ચા બનાવીને ચા હારે મજા આવે એમ. તો એક આપણે તોડીને જોઈ લેવું. જો એકદમ મસ્ત બની ગયા છે, કડકડિયા સરસ બની ગયા. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા રોટલીના પાતરા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે વાવ.